ભગવાન કે તારા એક તો થયા, મારા તો આ બધું જે દેખાય છે ને બધું મારું જ છે, આ બધી તારી ભાભીઓ જ છે. સુદામા કહે એક ન પરિણ્યા તો હાડ થઈ ગયા ને આટલી બધી હાથે કેમ રહેશ? આ બધી તારી પત્ની છે? બોલે હા. આ બધાને આશીર્વાદ આવ કે જેવી તારી પત્ની તારી સેવા કરે છે એવી આ બધી નારીઓ પોતાની માત પિતાની, પોતાના સાસ સસરાની સેવા કરે. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, બ્રાહ્મણ બોલે તે થાય. આશીર્વાદ આવ. ભગવાને બધી રાણીઓને કીધું એ લાઈનમાં ઉભી રહ્યો, સાચો બ્રાહ્મણ આજ આવ્યો છે, આના આશીર્વાદ મળશે, તમારી મનોકામના પૂરી થશે. પછી એક પછી એક બધી રાણીઓ આવવા લાગી. સુદામા આશીર્વાદ આપે. હાથ થાકી ગયા. સુદામાએ ભગવાનને પૂછ્યું હવે કેટલીક છે? હજી તો 25 જ ગઈ ભાઈ, 16,108 છે. સુદામાએ કીધું હું થાકી ગયો છું, કારણ કે દુબળું શરીર હતું. ભગવાને કીધું મોઢેથી આશીર્વાદ આપ. મોઢેથી આશીર્વાદ આપતા આપતા એ બી 2 કલાક થઈ ગયા. વળી પૂછ્યું હું થાક્યો છું, બધીને બેસાડી દે, એક હાથે આશીર્વાદ આપી દઉં. અને બધી રાણીઓને બેઠેલી સુદામા ગભરાઈ ગયા કે આનો ક્યારે વારો આવશે. પછી સુદામાએ કીધું આ બધી રાણીઓ બેસી ગઈ, તમે આગળ બેસી જાઓ, હું તમારા માથે હાથ મૂકું, તમારી રાણીઓને કહો તમને હાથ લગાડી દે એટલે એને બધું પુણ્ય મળશે. ભગવાને કહ્યું તથાસ્તુ. ત્યારથી આજ સુધી પતિ પત્ની હવનમાં બેસે એટલે સ્ત્રી હાથ લગાડે એટલે પતિનું પૂર્ણ પૂજન થઈ જાય. આ કૃષ્ણ સુદામાની વાત. ભગવાન સુદામાને શયનખંડમાં લઈને ચરણ દબાવે છે. પૂછે છે મિત્ર યાદ છે આપણે બચપનમાં સાથે ભણતા હતા? બોલે હા. આપણે ચોમાસામાં લકડા કાપવા ગયેલા, વરસાદ ખૂબ વીતી ગયો, રાત્રિ આપણે ત્યાં જ રોકાણા, બંનેને ભૂખ લાગી, આખી રાતે દાંત કચકચ કરતા યાદ છે? બોલે હા. આટલું બોલતા બોલતા કૃષ્ણ રડી પડ્યા. મિત્ર મારા માટેથી તને ગરીબી આવી, મારા લીધેથી તારી આ દશા બગડી. સુદામાએ કીધું કેમ? કે મિત્ર મેં આજ સુધી તને કીધું નહીં, પહેલી વાર કહું છું. જ્યારે આપણે લાકડા કાપીને આવ્યા, મને બહુ ભૂખ લાગી હતી, મેં ગુરુ માતાને કીધું મને જલ્દી ખાવા આપો. ત્યારે ગુરુ માતાએ કીધું ભાઈ તમને બેન માટે ચણા મેં સુદામાને આપ્યા, તને આપ્યા નહીં? બોલે ના, સુદામાએ મને નથી આપ્યા. અને એ ગુરુ માતાએ શાપ આપ્યો કે ભાઈ ભાઈનું ખાઈ જાય, સેવા ન કરે ને મા બાપનો છોકરો ખાઈ જાય, સેવા ન કરે શિષ્ય ગુરુનું ખાઈ જાય. અને જેને વિશ્વાસઘાત કર્યો હોય, જેના ઉપર વિશ્વાસ રાખ્યો વિશ્વાસઘાત કરે, એને જે પાપ લાગે એ પાપ આ બ્રાહ્મણને લાગશે, દરિદ્ર થશે. તારી ગેરહાજરી હતી, મને ખબર નથી ગુરુ માતા શાપ આપશે. અને મિત્ર મેં તારી ચુંગલી કરી, તારી આઘાપાછી કરી, તારી ફરિયાદ કરી અને ગુરુ માતાએ શાપ આપ્યો એટલે તું દરિદ્ર થયો. મિત્ર મારા માટે કઈ ભાભીએ મોકલ્યું છે? ત્યારે સુદામાને થયું 56 ભોગનો ખાડારો. કારણ કે સુદામાને એટલું સુંદર ભોજન કરાયું ને સુદામા સકુચી ગયા કે આને હું કેમ આપું કાચા ચોખા. બગલમાં જ દબાવી રાખી. સુદામા પૂછે છે તારી બગલમાં શું છે? બોલે કાંઈ નહીં. બોલે કંઈક તો મારી ભાભીએ મોકલ્યું છે ને. કારણ કે પહેલાના જમાનામાં નિયમ હતો, કોઈના ઘરે જમવા જાય તો જાતા ટાઈમે છોકરાઓના હાથમાં કંઈક આપે. કોઈ સાધુ બ્રાહ્મણ એના ઘરે આવે જમાડીને કંઈ આપે, આવો નિયમ હતો. એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે તું મને મળવા આવ્યો છે, મારી ભાભી જરૂર કંઈક મોકલ્યો છે. સુદામા ના પાડે છે, પણ ભગવાને કીધું આ બગલમાં શું છે? જબરદસ્તી ભગવાને બગલ ઊંચી કરી, હાથ પકડીને પોટલી ખેંચી લીધી, ખોલી, એક મુઠ્ઠી પૌવા મુખમાં રાખ્યા. ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા. ભગવાને ગરીબી વાંચી લીધી, કારણ કે તો અંતર્યામી છે, કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાસ શીખે પાછું આપે મનવાળી. એક મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી ખાધી, એક મુઠ્ઠીએ તો દ્વારકા આપી દીધું સાહેબ. જે દ્વારકામાં સંપત્તિ નહોતી એ સુદામાની નગરીને બનાવી દીધી. એની નિંદા કરતા હતા, એને માલમ માલ કરી દીધા. જ્યારે સુદામા ક્યાંય બહાર નીકળે તો બધા ચર્ચાઓ કરતા. સુદામાની પત્ની માગવા નીકળે, કોઈના કામે નીકળે તો એની મજાક કરતા. નિંદા કરનારને પણ માલમ માલ કરી દીધા. પોરબંદરનો આકાર બદલી દીધો, બીજી દ્વારકા બનાવી દીધી. અને બીજી મુઠ્ઠી ખાવા ગયા, રૂક્ષ્મણીએ પકડી લીધો હાથ. પ્રભુ
હું તમારી દાસી છું. એક મુઠ્ઠી એને દ્વારકા આપી દીધી, બીજી મુઠ્ઠી એની સંપત્તિથી ભરી દીધી. હવે ત્રીજી મુઠ્ઠી ખાશો તો મારે એની દાસી બની જવું પડશે. હું તમારી ધર્મપત્ની. ભગવાને કીધું બધાને આપો. પછી તો સુદામાના પત્નીનો પ્રસાદ સવે લીધો. ભગવાનની આંખમાં આંસુ આવ્યા. સુદામાએ પૂછ્યું, કાંકરો આવ્યો તને ખાવામાં? તું તો 56 ભોગને ખાનારો, મારા બ્રાહ્મણના સૂકા ચાવલ તને પેટમાં દુખશે. ભગવાને કહ્યું, નહીં, આજ મને મારી માં યશોદા યાદ આવી. મારી માના જે જમવામાં ભાવ હતો, જે ભોજન મારી માં મારું ભાતું બનાવીને મને આપતી જ્યારે હું ગાયો ચારવા જાતો અને જે ભાતું ખોલીને ખાતો, એનો જે સ્વાદ હતો, આજે 100 વર્ષ પછી પણ આજ યાદ આવ્યું. મારી માં યશોદા જે ભાવથી જમાડતી હતી એ સ્વાદ તારા પૌવામાં આવ્યો. ધન્ય છે બ્રાહ્મણ તને, તારી પત્નીને. પછી તો સુદામા બહુ દિવસ રહ્યા. પછી ભગવાને સામેથી વિચાર કર્યો કે આને હવે મોકલું, કારણ કે એની પત્ની એના બાળકો તડપતા હશે મળવા માટે. સુદામા કહે છે, ભગવાન સુદામાને કહે છે, પ્રભુ કે બહુ દિવસો થઈ ગયા, જ્યારથી તું આવ્યો તો મેં બધા કામ છોડી દીધા. મારે તો બહુ કામ હોય, ઓફિસમાં જવાનું હોય, રોજ મિટિંગો થતી હોય, સહી કરવાની હોય. જ્યારથી તું આવ્યો ત્યારથી હું ઘેરે સહી શીખા કરું છું, પણ મિત્ર હવે તું જા તો હું કામે લાગુ. સુદામા કહે છે, કમાલ છે, મેં તો સાંભળ્યું તું દ્વારકાધીશ, વૈભવનો પાર નથી. બચપનમાં સાથે ભણ્યા છીએ, કોઈના ઘરે કોઈ મહેમાન આવે સામેથી બોલે તું જા. છતાં પણ સુદામાને થયું કે લાવ યાદ કરાવું કે તારી ભાભીએ મને શું કામ મોકલ્યો છે. સુદામા કહે છે, કંઈક સંદેશો આપો તારી ભાભીને. ભગવાને કીધું, સંદેશો આપજો કે હવે આવો તો એકલા ના આવો તો બધા લઈને આવજો, હવે તમે જાઓ. સુદામા જવા તૈયાર થયા. ભગવાને પોતાની પિતાંબરી આપી હતી. સુદામાને કીધું, ભાઈ આ મારું ધોતિયું કાઢ, તારું ધોતી પેલું ખોણામાં રૂપિયા. સુદામા અંદરો અંદર હસ્યા છે કે મારી ઘરવાળી કહેતી હતી દ્વારકાધીશ તો બહુ દયાળુ છે, દાતાર છે, એના દરબારમાં કોઈ ખાલી જાય નહીં. પોતાની ધોતીમાં જીવ રહી ગયો. એની પોતાની ધોતી ઉતારી દીધી, મારી ફાટલી ધોતી મને આપી. આની પાસે શું માગું? આ શું મને આપશે? પણ એને ખબર નથી ભગવાને મને શું આપ્યું છે. માણસ થોડું ઘણું આપે તો ગાયા કરે, મેં આને આ આપ્યું, મેં કર્યું, મારું છે. ત્યારે ભગવાન જ્યારે આપે ત્યારે કોઈ દી નથી બોલતા કે મેં તને આપ્યું છે. સાહેબ, આને ભગવાન કહેવાય. માટે ઈશ્વરે તમને આપ્યું હોય, તમે કોઈને મદદ કરતા તો ગા ન કરવું. પુણ્ય કર્યા પછી જે માણસ ગાય છે એનું પુણ્ય ખતમ થઈ જાય છે. ગાવું હોય તો પાપ ગાઓ કે મેં આ પાપ કર્યા, આનું લઈ લીધું, આનું ખાધું, આને ઠગ્યો, આને લૂંટ્યો, આવું બોલો. બાજી ક્યાંય સારું કામ કર્યું હોય, કોઈને મદદ કરી હોય તો મોઢેથી બોલવું નહીં. આ કૃષ્ણ તમને ને મને કહેવા માંગે. સુદામાને વિદાય આપી. સુદામા આવે છે પોતાની નગરીમાં. જે જગાએ ઝૂંપડું હતું ત્યાં મહેલ જોયો પોતાનો. સુદામાને થયું, મારી પત્ની ક્યાં ગઈ, મારા બાળકો ક્યાં ગયા? આ કોણે? કોઈ ડગર શેઠે, કોઈ પૈસાવાળાએ મારું ઝૂંપડું હટાવીને મહેલ બનાવ્યો છે. એટલામાં સુદામાની પત્ની 16 શૃંગાર સજી, પોતાના બાળકો રાજકુમાર જેવા લાગે છે. એની પત્ની સુશીલા બાળકો સાથે આવે છે, સુદામાને પ્રણામ કરે છે. સુદામાએ કીધું, તમે દેવી કોણ છો? બોલે, તમારી ઘરવાળી છું, મને ઓળખી નહીં, હું તમારી છું. આ તમારા બાળકો છે, જો આ તમારા મિત્રની મહેરબાની. આ દ્વારકાધીશે બધું આપ્યું છે. જો આપણા પાડોશો જે ગાળો આપણને દેતા હતા એને માલમાલ કરી દીધા. આ નગર બધું, આ સંપત્તિ જેટલી આપણા ઘરે છે એ બધાને આપી છે. જે નગરમાં, જે ગામમાં સાધુ સંત ભગવાનનો ભગત રહેતો હોય એ ગામનો કોઈ દી વિનાશ નથી થતો, વિકાસ થાય. માટે તમારા ગામમાં કોઈ સાધુ સંત બ્રાહ્મણ રહેતો હોય એને સાચવજો. આપવાથી ખૂટતું નથી સાહેબ, આપણી જવાબદારી છે. ભગવાન કૃષ્ણ કહેવા માગે છે. સુદામાએ કહ્યું કે જેને મને ધોતિયું પહેરવા આપ્યું એ કાઢી લીધું, કંઈ આપ્યું નહીં, મારી પરીક્ષા કરી, એ પરમાત્માએ એટલું બધું આપ્યું. પણ એ દ્વારકાધીશ, જ્યાં સુધી તું મારી સામે નહીં આવે ત્યાં સુધી મહેલમાં નહીં જાઓ. ત્યારે સુશીલાએ કીધું, તમારો મિત્ર અંદર બેઠા છે. અને ભગવાન દ્વારકાધીશ આવે છે અને ગળે લગાડે છે, હાથ પકડીને મહેલમાં લઈ જાય છે. ભગવતી સુશીલા ભગવાનને સુદામાને જમાડે છે. ઘણા દિવસો સુધી ભગવાન પોરબંદરમાં રહ્યા છે, પછી દ્વારકામાં આવ્યા છે. અહીં 11નો સ્કંદ પૂરો થાય છે. 12મા સ્કંદની કથા આવે છે. 12મા સ્કંદમાં કળયુગની કથા કરી છે.
આ બાજુ સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, મેં તેને 7 દિવસથી જે મારા પિતા પાસે સાંભળ્યું હતું, જે મારા ગુરુ પાસે સાંભળ્યું તે કથા તને સંભળાવી. બોલ હવે તું શું સાંભળવા માંગે છે? કળયુગની કથા મેં તને બધી પહેલે કહી દીધી, એ લખ્યું છે. હવે સાવધાન થઈ જા. જ્યાં સુધી હું બેઠો હોઈશ ત્યાં સુધી તને તક્ષ કરડવા નહીં આવે. હવે હું જાઉં, મારું કામ પૂરું થયું. પરીક્ષિત રાજા ઊભા થયા. સુખદેવજી મહારાજની પૂજા કરી, ખોબો ભરી ગંગાજળમાંથી જળ લાવી સુખદેવજીના ચરણ ધોયા, પ્રાર્થના કરી, હાથ જોડીને કહ્યા. સુખદેવજીને પરીક્ષિત કહે છે, ધન્ય મારા જીવનને, ધન્ય મારા માતા પિતા, ધન્ય મારા પિતૃઓને, જેની પુનાઈથી તમારી જેવા સંત પાસે મને કથા સાંભળવા મળી. હું આ સંતોના ચરણમાં કરોડો પ્રણામ કરું છું. આ બધાએ મને સાથે રહી તમારા ચરણમાં બેસાડ્યો, તમારી ઓળખાણ કરાવી. આ સંતોની કૃપાથી તમને મારી કથા સાંભળવા મળી. સુખદેવજીને પ્રણામ કર્યા. સુખદેવજી ઊભા થયા. બધા સંતોને પ્રણામ કર્યા. બધા સંતોએ સુખદેવજીને પ્રણામ કર્યા અને પરીક્ષિતને આશીર્વાદ આપી સુખદેવજી ગંગામાં અંતર્ધ્યાન થયા. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂતજી કથા કરતા કરતા કહે છે, હે મહાપુરુષો, હે સંતો, જે મેં કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવતા હતા, હું પણ ત્યાં બેઠો બેઠો સાંભળતો હતો. જે કંઈ કથા મેં સાંભળી એ તમને સંભળાવી. 7 દિવસ આપણે ભેગા થઈ ભગવાનના બાળ લીલાથી, ભગવાનની બાળ ચરિત્રથી અત્યાર સુધી દ્વારકામાં ભગવાને જે લીલા કરી એ બધી કથા મેં તમને સંભળાવી. હવે સમય એવો આવે છે, કોઈ રાજા નહીં રહે. કળયુગમાં રાજાઓ પ્રજાની માટે કોઈ ચિંતા નહીં હોય, પોતાના ઘર ભરશે. પ્રજાઓમાં પણ આપસમાં ખેંચાતાણી રહેશે. છોકરાઓ મા બાપની સેવા નહીં કરે, ભાઈ ભાઈને નહીં બોલાવે, શાળાની હાથે રાખશે, ભાઈને નહીં બોલાવે. બેન રડતી રડતી જશે, શાળાને સલાહકાર કરશે, શાળીને રાજી રાખશે. કળયુગમાં છોકરાઓ જ્યાં સુધી લગ્ન નહીં થાય તેથી મા બાપને માનશે, લગ્ન થયા પછી મા બાપને અલગ કરી દેશે. કળયુગના લોકો થોડી થોડી વાતમાં ક્રોધી થઈ જશે. કળયુગના લોકો મંદબુદ્ધિના હશે. બસ ખાવું પીવું કમાવું પોતાનું જ વિચારશે, બીજાનું શું થાય છે એ કોઈને પડી નહીં હોય. આવો સમય આવશે. માટે હે રાજન, બધી આશા વાસના તૃષ્ણા છોડી ગંગામાં સ્નાન કરી પરમાત્માનું ભજન કરતા કરતા જે સુખદેવજીના મુખે કથા સાંભળી હતી એ કથાનું સ્મરણ કરતા કરતા, મનન કરતા કરતા, પ્રભુનું ધ્યાન કરતા કરતા પરીક્ષિત મહારાજે પ્રાણ છોડ્યા. તક્ષક નાગ આવે છે, પરીક્ષિતને દંશ આપે છે અને મહારાજના પ્રાણ છૂટે છે. બધા સંતોએ સાધુ સાધુ કહી પરીક્ષિત મહારાજની આત્માને પ્રણામ કર્યા કે તારા લીધે અમને કથા સાંભળવા મળી. બોલીએ પરીક્ષિત મહારાજ, પરમ પૂજ્ય સુખદેવજી મહારાજ. સુતજી મહારાજ કહે છે, રાજન, સંતોને પ્રણામ કરી સુતજી પણ ઊભા થયા છે. અહીં કથાનો વિરામ થાય છે. આપણે પણ 7 દિવસથી બેસીને ભગવાનના ચરણોમાં શ્રીમદ ભાગવત કથા પુરાણનું રસપાન કર્યું. મેં પણ મારા ગુરુ પાસે કંઈ સાંભળ્યું હતું, જે કેટલું મને યાદ હતું મેં તમને સંભળાવ્યું. હું કોઈ ભણેલો નથી, કોઈ વિદ્વાન નથી. મેં તમને કોઈ જોક્સ, મસાલા, દુનિયાદારીની શેર શાયરી કોઈ નથી વાત કરી. આમાંથી જે લખ્યું હતું, જેટલું મને યાદ હતું એટલું મેં તમને તમારા પિતૃને નિમિત્ત બનાવી આપણે બધાએ ભેગા થઈ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. ભગવાનની કથાનો અંત નથી. ભગવાનની કથા કદી પૂરી થતી નથી ભાઈ. ભગવાન અનંત છે, એની કથા અનંત છે. જેટલા દિવસ આપણને સાંભળવા મળે એ આપણા અહો ભાગ્ય છે. તો બડેલી ગામના બધા વડીલો, ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો, યુવાનો, આજમાન પરિવારે, ઘનશ્યામસિંહના પરિવારે, કૃષ્ણસિંહના પરિવારે ભેગી થઈ શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું. આપ સર્વે ભેગા થઈને આનું રસપાન કર્યું. મેં પણ તમારી સાથે બેસીને સાંભળ્યું છે. બોલનારો તો બીજો છે ભાઈ કોઈ. તો અહીંયા 7 દિવસની કથાનું પૂર્ણ તમારા પિતૃને અર્પણ કરતા આપણે કથાને વિરામ આપીએ છીએ. કથાને વક્તાને શ્રોતામાં એકબીજાને બોલવામાં સાંભળવામાં ભૂલ થઈ હોય એનું પ્રાયશ્ચિત કરવું પડે. તેથી એક મંત્ર છે. આ મંત્ર બોલીએ તો આપણને સાંભળવામાં કંઈ સમજ ન આવ્યું હોય, ભૂલ હોય
આપણે કોઈની નિંદા કરી હોય, આપણાથી બનતી કોઈ પાપ થઈ ગયું હોય, આપણને કંઈ કોઈને બોલાઈ ગયું હોય, કોઈને દુઃખ લાગી ગયું હોય અને કથામાં ધ્યાન દઈને સાંભળ્યું ન હોય અથવા તો કથામાં કંઈ ઊંધું સમજાયું હોય તો એનું પ્રાયશ્ચિત છે આ મંત્ર. પહેલા હું બોલું પછી તમે બોલજો. હરિએ નમઃ, હરિએ નમઃ, હરિએ નમઃ. સુતજી મહારાજે નૈમિષારણ્ય ક્ષેત્રમાં કથાનો વિરામ આપ્યો છે. આપણે પણ હવે કથાને વિરામ આપીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરો બીજી વાર આવો અવસર તમને આપ્યા કરે. કોઈ સાધુ બ્રાહ્મણને લાવી ઈશ્વર તમને જ્યારે જ્યારે આપે આવું કથાનું આયોજન કરજો. એવું જરૂર નથી કે મને જ લાવો, પણ ઈશ્વરે તમને આપ્યું તો 6 મહિને 12 મહિને વર્ષે 2 વર્ષે આવું કરજો. આ સાથે આવશે, બાકી કઈ સાથે નહીં આવે. આપણા આત્માનું કલ્યાણ કરનારું શાસ્ત્ર છે. આનું નામ છે શ્રીમદ ભાગવત. આના 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. આ કથા સુખદેવજી, ભગવાન વ્યાસ, નારદ, બ્રહ્મા, ભગવાન શંકર, ઉદ્ધવ, વિદુરજી અને મૈત્રીજી 11 સંતોએ ભેગા થઈને કથા કરી. જે કથા તમારા ગામમાં તમે ને મેં સાંભળી. ભાગવત ભગવાનને પ્રણામ કરી અહીં કથાને વિરામ આપીએ. પહેલા 2 મિનિટ ગોવિંદ બોલો હરિ ગોપાલ, ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયાલાલ, વૃંદાવન બિહારી લાલ, રાધા કૃષ્ણ માધવ ભગવાન. આજ બે 7મા દિવસનો પૂન આપણે ભગવાનને અર્પણ કરીએ. બધા હાથ જોડી રાખો. ઓમ શ્રી ગણેશાય નમઃ, પિતામહ બ્રહ્માય નમઃ,
भगवान विश्वनाथाय नमः। ओम विष्णु 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 श्रुति समिति पुराण उक्ति पुण्य फल प्राप्ति अर्थे एली बेने 3 महीना एकटाणું કર્યું છે। એ હાથમાં પાણી રાખો, તમારો પણ સંકલ્પ પૂરો થાય। વિષ્ણુ 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 શ્રુતિ સમારુક્તે પુણ્ય પ્રાપ્તિ અર્થે ભારત વર્ષે રાદંબે જંબુદ્વીપે 28મા યુગે કલયુગે પ્રથમ ચરણે સૌરાષ્ટ્ર પ્રદેશે બડેલી ગામ નિવાસ સ્થાને ગોહિલ પરિવારે टपुबा हकुबा परिवारे कृष्णजी जी घनश्यामजी जी परिवारे माता पिता इष्ट देवता कुल देवता सगा संबंधी सगा वाला अड़ोसी पड़ोसी सर्व गोहिल परिवारे अथा नाम अजमान द्वारा उत्तम मासे माघ मासे 10મી तिथिये मंगलवार स्त्रे संध्या काल सन्निधि श्रीमद्भागवत कथा पूर्णम मातृदेव पितृदेव मोक्ष प्राप्ति अर्थे बधाए बोलो मम सर्व कुटुंब परिवारे सुख शांति अर्थे मम श्रीमद भागवत अथा शक्ति पुण्य फल मम मातृदेव पितृदेव अर्पण। बोल भागवत भगवान की। आ 7 દિવસની કથાનું પૂન તમારા પિતૃને અર્પણ કર્યું। એક સાધુ દ્વારા આ ભાગવત કથાનું રસપાન કરતા આપ સબ શ્રોતાઓ હનુમાનજી મહારાજ, ધરતી માતા, ગૌ માતા અને દ્વારકાધીશ એની કૃપા સદાય તમારા પર રહે। તમારા ઘરમાં સુખ શાંતિ હો, તમારું જીવન ધાર્મિક થાવ અને જે ભગવાને મારા પર દયા કરી છે એવી તમારા પર પરમાત્માની સદા દયા રહે। ભગવાનને પ્રાર્થના, તમારું ધન સત્કર્મ માટે ખર્ચ્યું છે, તમારા પિતૃ નિમિત્તે ભલે આ કથા આપણે ભાવે કુભાવે સાંભળી, મને તો એટલી આવડી નહીં, કારણ કે ભાગવતામ વિદ્વાનમ પરીક્ષા। ભાગવત કથા એ આચાર્યની પરીક્ષા છે। રામાયણ બહુ સરળ, શિવપુરાણ બહુ સરળ, પણ આ ભાગવતી બધાયનું કામ નથી સાહેબ। એટલા માટે આ કથાને 3 વ્યક્તિઓને જ કરવાનો અધિકાર છે। એક બ્રાહ્મણ, વૈષ્ણવ નામ શંકર, વૈષ્ણવ માને ભગવાનનો ભક્ત, અને ત્રીજો નિવૃત્તિ, નિવૃત્તિ માને સંન્યાસી। આ 3ના મુખે કથા સાંભળવાથી આપણા પિતૃઓ, આપણું જીવન, આપણું ધન અને આપણું ચરિત્ર એ પાવન થાય છે। જેથી કરીને તમે મેં 7 દિવસ આ ભાગવતની કથા સાંભળી। પરમાત્માને પ્રાર્થના, તમારા જીવનમાં સદાય ધાર્મિકતા રહે, તમારા હાથે કોઈ ખોટા કામ ન થાય, ખોટા માણસોથી ભગવાન તમને દૂર રાખે, તમારા જીવનમાં સદાય સુખ શાંતિ રહે। તમારા ઘરમાં પરમાત્માને પ્રાર્થના કરું, ભક્તિમય વાતાવરણ હો, તમારા કુળમાં કોઈ સંતો, કોઈ મહાપુરુષોના જન્મ થાય અને તમારું કુળ પાવન થાય, એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે। ભાઈઓ બહેનો માતાઓ, મારાથી કંઈ બોલાઈ ગયું હોય, જો કે આ કથા છે, કોઈને મેણા ટૂણા માર્યા નથી, પણ કોઈને કદાચ લાગ્યું હોય તો એક સાધુ સમજીને મને ક્ષમા કરજો। ભાગવતની સાક્ષીએ ચામડાની જીભ છે બોલાઈ જાય, ક્યારે કોઈ ઠેસ લાગી હોય, ઠોકર લાગી હોય, સમજણ ફેર થયું હોય તો હાથ જોડીને ક્ષમા માગવામાં ભગવાન આપણને પ્રાયશ્ચિત કરવાનો અવસર આપે છે, ક્ષમા કરે છે। તો વ્યાસ ગાદીથી તમારી અંદર બેઠેલા પરમાત્માને પ્રાર્થના, મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો આપ બધા ક્ષમા કરજો। વિશેષ ન કહેતા આ 7 દિવસનું પૂર્ણ તમારા પિતૃને અર્પણ કરી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ। ઓમ નમો ભગવતી વાસુદેવાય। બોલીએ ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુદેવ ભગવાન કી જય। ઓમ નમઃ